બધું હાથમાં લીધો જો હજી કૂતા કડક. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને કેમ છો? મજામાં દેશો. તો હાલ અત્યારે આપણે આવેલા છીએ કચ્છ પર, કેમ કે આના હવન છે અને અહીંથી આપણે જવાનું છે પછી દરિયાથી ભવાની જવાનું છે. તો વિડીયોમાં બના રહેજો. બાકી જુઓ તમે એનું મસ્ત મજાનું લોકેશન છે, જો મસ્ત લોકેશન છે. ને આજે છે બંદર રોડ છે, આપણે અહીંયા પાર્કિંગ કરી ને અંદર જે કચ્છ પર ગામ છે અહીંયા જવાનું છે હવનમાં. ને ત્યારબાદ આપણે જવાનું છે ભવાની મંદિર દર્શન કરવા. તો વિડીયોમાં બના રહેજો. આપણે છે ને મિત્રો મહાકાળી માતાના દર્શન કરી અને સીધા આપણે જો આ રસ્તેથી આવ્યા છીએ અને હવે આમ જવાનું છે દરિયા તરફ. ને અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે, તો ચાલો એના પણ દર્શન કરી લઈએ અને પછી આપણે જવાનું છે દરિયા તરફ. અહીંથી શોર્ટકટ દરિયામાં. અને મહાકાળી માતાના દર્શન કર્યા. ત્યાં ટ્રાફિક એટલે ફૂલ ટ્રાફિક હતી, હાલવાની પણ જગ્યા નથી, એટલે આપણે વિડીયો બનાવ્યો જ નથી. બાકી હવે જો આપણે જવાનું છે દરિયે. તો ફાઇનલી મિત્રો આપણે હાલતા વગી ગયા છે દરિયામાં. અને દરિયાનું પાણી બહુ આઘું છે, કે જો ઓલું જે છે ને ઝૂમ કરી દઈએ. જો આ જે છે ને એ લાઇટ હાઉસ છે અને ઓલું જે મંદિર દેખાય ને એ ભવાની મંદિર છે. ને આપણે અહીંથી આવેલા છીએ. જો પાણી અત્યારે ફૂલ આઘું છે. ને ઓલું શું છે? હે ઓલું શું છે? હા ભાઈ, દરિયામાં જો આમથી પાણી આવે છે. આ પાણી આ બધું મીઠું પાણી છે કે ઓલી બાજુથી આવે છે? આમ ઓલી બાજુ એટલે દરિયાનું જ પાણી છે કે દરિયાનું હોય તો આવું ચોખ્ખું પાણી ન હોય ને. વિશાલ ખાલી આમ સેજ એવું શાક ગરમ છે એટલે આમ એનું પાણી છે, દરિયાનું છે કે ખાલી આમ વિશાલ અમારે શાકે છે પાણી. કેવું છે? ખારું છે. તો કેમ એમ? મીઠું નાખ્યું તો ઓલી બાજુ લાવ્યું એ પાણી ખારું છે એમ. પાછું ચોખ્ખું પાણી છે. જો આ ફૂલ ચોખ્ખું છે. તો આ પાણી અહીંયા લઈ આવતું છે. એવું છે. ઓલી બાજુ થોડોક આ બાજુ છે ને દરિયો, એટલે ચાલો થોડાક જો આ બધું ખૂતે એવો આવી ગયો. એટલે આ ડો બધું ખૂત હું ખૂતવા આ તો ખૂતી જો અહીંયા. એટલે કે આમ જો ડાયરેક્ટ ઊભા રહીને તો નથી, કે ઘડીક ઊભા રહીને આમ જો એટલે આ લઈ લે હું ખૂતી જો હલવાના. જો આમ નીકળાતો નથી. જો ચોટી આમ જો મારું હું હાવ ખૂતી જો. મારું સંપલ તો કાઢો કોક. વિશાલ આવો નહીં અહીંયા. આમ જો આપણે સંપલ હાથમાં લેવું જોઈએ, નકર મેળ નહીં ખાય. ગળી જાય છે અહીંયા. એક સંપલ અહીં ગળી જો, નીકળતું નથી, ડટી નીકળી જવાની છે અહીંયા. નીકળતું
ઓહો આમ જો કેવો બીજો કલર થઈ ગયો આમ જો બ્લેક ડાંબર નીકળો ડાંબર. હાલો વિઠ્ઠલ વિશાલ આ ચંપલ જો આમ આવડો લો આ બીજું અલગ થઈ ગયું જો આમ જોવું જોઈએ આ બીજું છે જો ગ્રીસ જેવું નીકળ્યું હકીકત ગ્રીસ જેવું છે હો. હવે આને છે ને ભાઈ હાથ મને પાછું કૂદી આમ જો બધું હાથમાં લીધો જો હજી કૂતા કડક આ જો અહીંયા એલા પણ ફૂલ ઓલું છે ભાઈ જો અહીંયા કાંઈ છે નહીં જે પાછળ આવો ને એટલે ઓલું જો એટલા અહીંયા નહીં અહીંયા એવું અહીંયા નથી જો ખાલી પાછળ સેજ આવો ને જો આ પાણીમાં આપણે છે ને આ ચંપલ ધોવા આવ્યા હતા કેમ કે અહીંયા જે આ છે ને એ અમને આગળ એવું લાગ્યું કે પાણા છે જો આ છે ને એ પાણા જેવું લાગ્યું હકીકતમાં પાણો નથી જો પાણા જેવો આકાર થઈ ગયેલો છે ખાલી અહીંયા સેજ જોઈ નથી. તો ફાઇનલી મિત્રો આપણે પ્લાન હતો જે ગતપરથી ગાડી લઈને ફરીને આપણે ભવાની જવાનો પણ તાત્કાલિક પ્લાન ફેરવી નાખ્યો કેમ કે અત્યારે આપણે છે ને અહીંયા દરિયા આવ્યા ને તો દરિયામાં જોયું તો એમ ભવાની મંદિર જે છે ને અહીંથી થોડુંક જ છે તો આપણે હાલીને પાછા કચ્છપરથી ગાડી લઈને ફરીને જવાના હતા ને તો એટલા સમયમાં આપણે હાલીને ડાયરેક્ટ અહીંયા ભવાની મંદિર પહોંચી જવાના હતા. તો હવે આપણે હાલીને જવાનું ચાલુ કરી દીધું છે જો મોજ કરતાં જઈએ છીએ. હમણાં થોડાક જ સમયમાં ભવાની આવી જશે. બાકી વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. જો તમે ઓટોમેટિક જો ભાઈ દરિયાની અંદર આ કેવી રીતે આવે પાણી જો વગર તારે પાણી આવે બરાબર. બાટલો કાઢે ને આ શું છે મીંદડું તો આપણે છે ને મિત્રો ઘણા સમયથી હાલવાનું ચાલુ કરી દીધું છે ઓલા પણેથી ઠેઠ એટલે અડધેક પગ્યા છે કેમ કે ત્યાં જયારે હતા ને ત્યારે એમ હતું કે ભવાની મંદિર આ ઓરું છે તો આપણે ગાડી લઈને નથી જવું અહીંથી હાલીને જ વયા જઈએ પણ આપણે ઘણું બધું હાલ્યા ને તો હજી જો અહીંથી છે ને એટલું ને એટલું જ દેખાય છે જો. બાકી આજે છે ને દરિયો એમાં અમને અહીંથી એવું લાગ્યું હતું પથ્થરવાળો છે પણ અમે અહીંયા ગયા ને ત્યારે ખબર પડે કે આ પથ્થર નથી બધો કાદો જ છે એમાં ફૂટી ગયા એટલે પાછા આવી આવે ને અહીંથી હાલવાનું ચાલુ કરી દીધું. બાકી હવે બહુ ઝાઝું નથી દૂર દેખાતું કે જવું એ ફાઇનલ છે હવે પાછું વળવું નથી અહીંયા તો ઠેકતો છું લે ગાયબ થઈ ગયું બસ અહીંયા જ હતું ગારામ હતાઈ જાય જોઈએ કોલા પણ ઠેક આગળ જો હે જરૂર આગળ ગાયબ થઈ જાય જો જાય તો મિત્રો અહીંયા તમે જે આ દેખાય ને જો આ બધા જોજો તો આ બધી છે ને ઝીણી ઝીણી કચલી છે જો આપણે જઈએ ને અંદર ચડી જાય દેખાય ને બધી એ જ છે જો ઝીણી એટલી જોજી તો આ બધા જેટલા છે ને એ બધામાં એ જ છે. ફાઇનલી મિત્રો 1 કલાક હાલ્યા પછી આપણે ભવાની મંદિર પહોંચી ગયા છીએ. જો અહીંથી ડાળમાં ચડવાનું ચાલુ કર્યું છે મંદિર છે ઓલાપણે અને આપણે ઓલાપણે થઈ આવી તો તમને ખબર જ છે કે ત્યાંથી બહુ ઓછું હે
બાકી એ ભાઈ જ કીધું હતું કે આપણે અહીંથી શોર્ટકટ હાલીને વૈયા જઈએ. હા ઓરું છે એમ 1 કલાક થી પોકતા. બાકી બના રહેતો વિડીયોમાં દર્શન કરી લઈએ. જો હવે પોગી જશે. જો આપણે છે ને ઓલા પણ હતા ત્યાંથી આવ્યા હાલીને. તો ફાઇનલી મિત્રો આપણે ભવાની માતાના દર્શન કરી લીધા. અને અહીંયા એમ કહેવાય છે કે જે ભવાની માતાનું સ્વરૂપ છે એ દિવસની અંદર 3 વખત સ્વરૂપ બદલાવે છે એવી એની કહેવત છે. જો અહીંયા આપણે મંદિર હતું અહીંયા દર્શન કરી લીધા. અંદર આપણે શૂટિંગ નથી કરેલું. બાકી આ જે ભવાની માતાનું મંદિર છે ને ત્યાં દિવસમાં માતાજી 3 વખત રૂપ બદલે છે એવું કહેવામાં આવે છે. બાકી અહીંયા 2 સાઈડ છે ને તમને અલગ અલગ સ્ટોલ જોવા મળી જાય. જો આપણે રમકડા છે, પ્રસાદી છે ને થોડાને એવું બધા સ્ટોલ જોવા મળી જાય. કેમ કે આપણે છે ને મેઇન રસ્તો આ છે, પણ આપણે આ રસ્તો નથી આવેલા. આપણે દરિયામાં આવેલા છીએ. બાકી જુઓ તમે. તો આપણે છે ને મિત્રો ભવાની માતાના દર્શન કરીને પાછા આપણે આ કચ્છપર બાજુ નીકળી જા ને શોર્ટકટ રસ્તો લીધો હતો. જો આવી રીતનો શોર્ટકટ રસ્તો છે. અમને એમ કે શોર્ટકટ રહેશે, પણ આ જે છે ને શોર્ટકટ નથી. પાછા વળીને આમ ફરીને આવે ને તો પાછા દરિયા જ નીકળ્યા. જો ઓલું ડાયરેક્ટ આવી જાત ને તો સારું હતું, પણ શોર્ટકટના રવાડે ચડ્યા ને એટલે હલવાના. એટલે તમે બહુ આમ ગમે અહીંયા જાઓ તો શોર્ટકટ બહુ ન લેતા. જે મેઇન રસ્તો હોય ને એ રસ્તો જ લેજો. અમે શોર્ટકટ લેવાય. બાકી ઓલું છે ને દરિયામાં અહીંયા જ નીકળ્યા. જો અહીંયા ઓલા પણ મંદિર છે ને અહીંયા નીકળવાનું હતું. એટલે અમે મંદિરથી આમ ગયા એટલે અમને એમ કે શોર્ટકટ થાય. તો અહીંયા જંગલ જેવું આવ્યું એ ત્યાંથી પાછું છેલ્લે આપણે દરિયા જ નીકળવું પડ્યું. એ જો તો આપણે છે ને મિત્રો ભવાની મંદિર હતા ને ત્યારે બહુ પવન ઓછો હતો. અત્યારે પવનનું કામકાજ વધી ગયું છે અને આપણે આમ જવામાં પવન સામો આવે છે એટલે ધક્કો મારે છે ફૂલ. કેટલા આમ આમ ઉડતું થાય છે બધું. બાકી વાંધો નહીં, થોડીક પવનનો જોર વધારે છે. પવન છે એ સારું છે. કેમ કે નગર બહુ ગરમી દરિયા કિનારો છે એટલે ઠંડુ બહુ આવે છે એટલે વાંધો નહીં આવતી. મજા આવે છે. આ જે ઓલું છે ને એટલું હાલ્યા ને એટલું હાલવું બહુ મુશ્કેલ. એટલે આપણે પાછા જે જ્યાંથી નીકળ્યા હતા ને ત્યાં જ પાછું આપણે જવાનું છે. કેમ કે આમાં હવે કંઈ શોર્ટકટ રસ્તો છે. શોર્ટકટ રસ્તો હોય તો પાછા નહીં શોર્ટકટ નથી જવું. આપણે ઓલી કરત જેમ થાય આપણે જે રસ્તે આવ્યા ને એ રસ્તો જ બરોબર છે. શોર્ટકટ નથી જવું. ફાઇનલી મિત્રો આપણે પાછા કચ્છ પર પહોંચવા આવ્યા છીએ અને આપણો પ્લાન લાઇટ આવું છે જવાનો હતો, પણ આપણે થાકી ગયા છે ફૂલ એટલે હવે કેન્સલ રાખેલું છે. કેમ કે એને રાજકોટ જવાનું છે. 2 વાગ્યાની બસ છે અને અત્યારે વાગી જશે કેટલા વાગ્યા? 1:10 થઈ ગઈ છે. 2 વાગ્યાની બસ છે. રિઝર્વેશન કરેલું છે. બાકી આપણે લાઇટ આવું જાત ત્યાં હાલીને ન જાત, ગાડી લઈને જ જાત થઈ ગયું. આપણે ત્યાં નહીં જાય ડાયરેક્ટ કચ્છ પર જવાના છીએ. પાછા આપણે ત્યાં હતા ત્યાં જ જવાનું છે ને ત્યાં પહોંચશું ત્યાં વરસાદીનો ટાઈમ થઈ ગયો છે. વરસાદી જરૂર થઈ જ ગયું. આપણે પ્રસાદી લઈને પછી આપણે નીકળવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેતો હજી આપણે પ્રસાદી લેવાની છે. જવાનું છે આપણે અડધે પૈસા છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જુઓ તમે ઓલા બનેથી આપણે હાલતા પહોંચી જશે. અને હવે આ જે મંદિર દેખાય ને ગામમાં ત્યાં આપણે જવાનું છે.
નીકળાઈ જાય, હવે જ નીકળાય. આપણે છે ને મિત્રો શોર્ટકટ નીકળ્યા છીએ અને અહીંયા જુઓ તમે વડકા કંઈક મજબા છે ભાઈ. હું તમને બતાવું ઓરેથી બાંધવેલા છે અત્યારે. આવી રીતના છે અંદર કેવી સિસ્ટમ હોય ને એ બતાવું તમને. જો અહીં નીચે મશીન છે, હવે આવી રીતની આખી સિસ્ટમ હોય. અહીંયા પણ છે. આમાંય ઓલું લખ્યા આમ જો નંબર GJ4 ને આમાંય લખવું પડે. આમાંય નંબર પ્લેટ આવે જો આવી રીતે છે. આ હું એની કેબિન. આ જો સ્ટેરિંગ ને બધું આવે આમાં. તો આમાં દેખાતો ખાલી મશીન જ દેખાય છે અત્યારે. તો અત્યારે બંધ પીડાય છે. આ કેમ લાગે? જો આવી રીતના છે આપણે બસ. આ જો ઓલું આ શું કહેવાય? વાયરલેસ. બાકી આમાં સિસ્ટમ તો આવે ભાઈ. મેં કીધું સાદા મસબાજી આવે ને એમાં સિસ્ટમ નહીં આવતી હોય બહુ. આમાં જો તમે બધી સિસ્ટમ આવે છે. ફાઇનલ મિત્રો આપણે પ્રસાદી લેવા બેસી ગયા છે. જો અને તો 2 આખે રસના વાલા લીધા તો લાડુ છે. આ શું છે? આવ્યો ને રોટલી આડવો તો. બાકી જો તમે બહુ સરસ રીતે સુવિધા કરેલી છે. એટલી બધી પબ્લિક છે ને તો વારો તમારે તરત આવી જાય, કેમ કે કાઉન્ટર બધી અલગ અલગ ગોઠવેલા છે. હાલો આપણે પ્રસાદી લઈ લઈએ.